મારો તબેલો એ નદીના પેલી બાજુ છે. બહુ મણવાર ગામમાં મેશ્વો નદીના રસ્તાની 25 વર્ષથી વાત ચાલે છે. 2016માં દરખાસ્ત બનાવેલી છે. એ ગણના 397 લાખનું બજેટ હતું, કોનું એસ્ટિમેટ હતું. એ ગણના અમે જ્યાં જૂના સરપંચે દરખાસ્ત બનાવી હતી, જ્યાં એ ગણના કે કોંગ્રેસના ધારાસભ્ય છે અહીંયા, એટલે આપણો રોડ મંજૂર નહીં થાય. એ બધું જ્યું આજે તો ભાજપના ધારાસભ્ય છે. 2021માં ફરતી સર્વે કરાયું, 10 કરોડનું એસ્ટિમેટ આવ્યું. 2021માં 10 કરોડનું એસ્ટિમેટ આવ્યું છે. એ હું આવા ખેડૂતોને કરવાનું છે. આજે ગામમાં નુગવાની કરીશ કે તમે ભાજપ હંગાથી ફરો છો, ઓય ફરો છો. આપણા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે કાયદેસર. ગામમાં કોઈ નેતા ના આપવો જુઓ, ગામમાં કોઈ અધિકારી ના આપવો જુઓ. અમારી રીતે જીવ્યું, અમારે કોઈના સપોર્ટની જરૂર નથી. આ તો ભીખ મગાવું છે. આજે મારા ગામના 15 દિવસથી ઓમ ફરી ફરીને જશે, કોઈની કોઈ થાય જવાબદારી કોની? કાલે પોલીસ સ્ટેશનના ગ્રુપમાં મેસેજ આવ્યો કે નદી કિનારે જાવ ના, એટલે ગામનો સરપંચ નદીના કિનારામાં મરેલો હતો. શું થાય? રજૂઆતો કરીને થાય. મારા ગામમાં પાણીની ટોકી સ્કૂલ પહોંચ 3 વારે નોન યુઝ કરેલી હતી, હમણાં કામ ચાલુ થયું છે. રસ્તાની નેતાઓના ફાર્મ હાઉસના રસ્તા થઈ જાવ ને તમે ગરીબો અમુ જુઓ. નેતાઓના ફાર્મ હાઉસ જવાનો રસ્તા થઈ જાવ તો ગરીબો અમુ જુઓ. નકા આ વખત ગામમાં કોઈની એન્ટ્રી નહીં મળે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, અમારે કોઈની જરૂર નથી.